આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે, જેમાં નગરપાલિકાઓની ચૂંટણી છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કેટલીક પેટા ચૂંટણીઓ છે. એને અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ અને ધારાસભ્ય શ્રી છેતરભાઈ, અમારા મહામંત્રી મનોજભાઈ, રાજુભાઈ સોલંકી સહિત અમારી આખી ટીમે તમામ ઝોનની આજે મીટિંગ રાખેલી છે. અમારા જે ઝોન પાડેલા છે એ અંતર્ગત જે નગરપાલિકાઓમાં ઉમેદવારોની પસંદગી, એમની પ્રક્રિયા અને આગામી સમયમાં સ્વાભાવિક છે કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવી શકે છે. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોના મુદ્દાઓ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ માટે લડે છે. અને ભાજપ ચારે બાજુથી ભ્રષ્ટાચાર, તમે જોયું હશે હમણાં નગરપાલિકાઓમાં વીજળી બિલના બિલ ભરવાના ભાજપે અને ભાજપના તાનાશાહોએ રહેવા નથી દીધા. તમામ જે નગરપાલિકાઓ ભાજપ શાસિત છે એ બધી અત્યારે ઉઠમણા ઉપર છે. વીજ બિલ ભરવાના રૂપિયા નથી, એટલે કોન્ટ્રાક્ટ પોતાના આપવા, વિકાસના કામોની ગ્રાન્ટો આવે પોતાના ઘરે લઈ જવી, અને ઉપરથી વીજળી બિલ આવે પોતે વાપરે, પોતાના નેતાઓ વાપરે, એ પણ એ પાલિકાઓ ભરે નહીં અને અલ્ટિમેટલી એની નોટિસો મળે. એટલે આ તમામ જે સ્થાનિક પ્રશ્નો છે એને લઈ અને આજે અમારી આખા પ્રદેશ લેવલની તમામ ઝોનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની છે અને એને અનુસંધાને આગામી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે જે પણ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો મજબૂતાઈથી ઉભા રહીને લડશે. તમે જોયું હશે કે એક તો ગુજરાતમાં પોલીસની ઘટ છે, વર્ષોથી પોલીસની ભરતી કરવામાં આવતી નથી. બીજી બાજુ અભણ ગૃહમંત્રીને ખબર નહીં કોણ શિખામણ આપી દે છે. પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા. પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે. ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય, ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય, ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય, ભાજપના નેતાઓ હત્યામાં પકડાય, તમામ 2 નંબરીનો કામ હોય ભાજપના નેતાઓ પકડાય, સ્કૂલ માફિયામાં ભાજપના નેતાઓ પકડાય, હોસ્પિટલ માફિયાઓમાં ભાજપના નેતાઓ પકડાય, તોય ભાજપના નેતાઓ બેફામ છૂટી જાય. અને તમે જોયું હશે કે હમણાં ભૂપેન્દ્રસિંહ જે ભાજપના નેતા છે કે જેમણે 6000 કરોડનું કરી નાખ્યું, જેમને ખુદ CR પાટીલજી એવોર્ડ આપે છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીજી એવોર્ડ આપે છે, મંત્રી છે એ પણ પોતે એમના વખાણ કરે છે. અને આ તમામ બાબતોમાં હજી સુધી એમની કોઈ ધરપકડ કરી નથી અને પોલીસને કામ કરવા પણ દેવામાં નથી આવતું. ભાજપના નેતાઓ એટલે બળાત્કારીઓ છૂટી જાય, હત્યારાઓ છૂટી જાય, 2 નંબરીઓ છૂટી જાય, પોંજી સ્કીમોમાં જે ખેલ કરે છે એ છૂટી જાય. આજે તમે વિચાર કરો, પોંજી સ્કીમમાં જે CR પાટીલજી જોડે આ બધા એવોર્ડ લઈ રહ્યા છે ભાઈ, એ ભાઈ ક્યાં છે અત્યારે? કેમ ગુજરાતની પોલીસ એને પકડી નથી શકતી? ગુજરાતની પોલીસને પકડતા કોણ રોકે છે? નકલી કાંડમાં, ઈડી નકલી કાંડમાં પકડાયા એ ભાજપના નેતાના ગરોબો ધરાવે છે. એમાં અમારા 2 નેતાઓના નામ કોઈએ ફોન કરીને પોલીસ દ્વારા ખોલાવડાવ્યા, અમારા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા અને માનનીય મનોજ સોરઠિયા. દુઃખ સાથે કહેવું પડે છે કે ઈડીની નકલી ઈડી પકડાય છે, ગૃહમંત્રી માટે શરમજનક કહેવાય. અને તેમાં પાછા ગૃહમંત્રી ઠેકડા મારીને પાછા પોસ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીનો સભ્ય થતો જ નહીં. પછી એમણે SP થ્રુ બોલાવડાવ્યું. અને તમને ખબર હશે કે આમ આદમી પાર્ટી ઉપર, આમ આદમી પાર્ટીને છંછેડવાની ભાજપ કોશિશ ના કરે. વારંવાર અમે કહીએ છીએ કે આ આમ આદમી છે, અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે. અને અમે ગોપાલભાઈ ઇટાલિયાને લઈ અને અમે ત્યાં પોલીસ સ્ટેશને પહોંચ્યા તો કે અમારી પાસે તો કઈ નથી અત્યારે તમારી પાસે પુરાવા. તો આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ગૃહમંત્રીને આખી ભાજપની ટોળકીએ આખું ષડયંત્ર રચ્યું અને એ મામલામાં એમની કોઈ પૂછપરછ કરવામાં ન આવી. બીજી બાજુ છેતરભાઈ વસાવાને જ્યારે એમનો મત વિસ્તાર છે ભરૂચ, સ્વાભાવિક છે સાંસદની ચૂંટણીમાં લાખો લોકોએ છેતરભાઈને મત આપ્યા છે. છેતરભાઈ ત્યાંના આદિવાસી સમાજના ન માત્ર પરંતુ આખા વિસ્તારના લીડર બન્યા છે. ત્યારે એમને પાછળ તમે જોયું હશે કે એમણે એક ત્યાં બ્લાસ્ટ થયું. બ્લાસ્ટ કોના કારણે થયું? કે ભાજપની અનાવડતના કારણે બ્લાસ્ટ થયું.
ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન કરીને હપ્તાખોરી કરીને ભાજપના નેતાઓ હપ્તાખોરી કરી એટલે બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટમાં મૃત્યુ પામે છે. ચેતરભાઈ ઈ પરિવારને વળતર અપાવડાવે છે. 30 લાખ રૂપિયા એ પરિવારને ચેતરભાઈ વસાવાએ વળતર અપાવ્યું. આ નાની સુની વાત નથી. અત્યાર સુધી કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે 30 લાખ રૂપિયા વળતર અપાવી શકે. વળતર અપાવ્યું એટલે એને પેટમાં દુખ્યું ભાજપ વાળાઓને, અને ભાજપ વાળાએ શું કર્યું તમે જુઓ. એક તો પોલીસની ઘટ છે, બીજી બાજુ બળાત્કાર હત્યાની ઘટનાઓ બની રહી છે, રોકી નથી શકતી પોલીસ, અને ત્રીજી બાજુ એ જ પીએસઆઈ ફરિયાદી બને છે ચેતરભાઈ વસાવા ઉપર. ચેતરભાઈ વસાવા ઉપર પીએસઆઈ ફરિયાદી બને છે, કઈ વાંધો નહીં, ચાલો અમે સામનો કરી લેશું, અમને અદાલત ઉપર વિશ્વાસ છે. ચેતરભાઈ જયારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે 200 પોલીસનો કાફલો ચેતરભાઈને રોકવા માટે રોકી દીધો. એક તો તમે એફઆઈઆર કરાવડાવો છો અભણ, અને ઉપરથી ચેતરભાઈ જયારે હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો. મારે ભાજપના નેતાઓને કહેવું છે, પોલીસ તમારા મારા બાપની નથી. આ બંધારણ ઉપર, આ કાયદાના વ્યવસ્થા ઉપર ચાલનારી પોલીસ હોવી જોઈએ. તમે શું કર્યું છે? તમારા ફોન ઉપર ચલાવડાવો છો પોલીસને, અને પોલીસને પગાર તમારા ઘરમાંથી નથી અપાતો. અને એટલા માટે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એમના ઉપર ખોટી ફરિયાદો કરવી છે, જેનું કોઈ બહુ નામ નથી, જેમને ખરેખર ખોટા કેસ કરીને પાસાઓની ધમકીઓ આપવામાં આવે, ડરાવવામાં આવે ને એને ફસાવવાની કોશિશો થાય, ટ્વીટો થાય, દિલ્હી સુધી થાય. ત્યારે આ પોંજી સ્કીમમાં આ તમારા આ નેતાઓ શ્રીઓ છે એ આખા નેતાઓના ઘરે પૈસા શું પહોંચી ગયા છે કે પોંજી સ્કીમમાં ભાજપનો ફાળો છે. અચ્છા, ઈડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈડી છે એ આમ આદમી પાર્ટીના નકલી ઈડી વાળા ફંડ આપતા હતા. અમારી પાસે કોઈ પુરાવા નથી. 2.5 લાખ રૂપિયો ફંડ ઓફિશિયલી આપ્યું છે આ ભૂપેન્દ્રજી ઝાલાએ ભાજપની, એ આખું ઓપન છે. તો આ મામલે ઊંડાણપૂર્વક હું ડીજીપી શ્રીને વિનંતી કરું છું, રાજ્યપાલ શ્રીને પણ વિનંતી કરું છું, અમે પત્ર પર લખવાના છીએ કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. અમારા નેતાઓ ઉપર હવે કોઈ પણ ખોટી ફરિયાદ થઈ તો અહીંથી હું આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેરાત કરું છું કે કોઈ પણ સીએમ નો કાર્યક્રમ, કોઈ પણ મંત્રીનો કાર્યક્રમ નહીં થવા દે. તમે એમ ધારો છો કે અમારા નેતાઓને તમે પોલીસ થ્રુ હેરાન કરશો, અને પોલીસ હેરાન કરવામાં વાંધો નથી, પણ એ પોલીસ રોકાણી એટલે એક બાળકીની હત્યા થઈ છે, બાળકી ઉપર બળાત્કાર થાય છે. આજે 648 જેટલા બળાત્કાર વર્ષના ગુજરાતમાં થઈ રહ્યા છે. એ આપણે રોકી નથી શકતા, કારણ કે વિપક્ષ ઉપર પોલીસ લગાડેલી છે. એટલે આ તમામ મુદ્દાઓ ઉપર ગંભીરતાથી ડીજીપી પણ નોંધ લે. ડીજીપી એ જવાબદારી આવે છે કે એમના એસપી કે એમના રેન્જ આઈજી છે એ કોના ઇશારે કામ કરી રહ્યા છે. અને હું એવું કહેવા માંગુ છું, જો ગોપાલભાઈ ઉપર આક્ષેપ કરનાર કચ્છ એસપી એમનો મોબાઈલ એ દિવસનો ચેક કરવામાં આવે FSL માં આપી કે એમને કોનો ફોન આવ્યો હતો અને કઈ રીતે એમને સૂચના આપવામાં આવી છે. ઈ એસપી એ વિડીયો જે બનાવડાવ્યો પ્રાઇવેટ, જેમનો ગોપાલભાઈ મનોજભાઈ ઉપર આક્ષેપ કરવાનો હતો, એ વિડીયો કોને પછી પાસ કરાવવા આપ્યો અને કોને ઓકે કરીને આપ્યું, ઈ પણ ગૃહમંત્રી શ્રી અથવા એસપી શ્રી જવાબ આપે.